નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ મોસ્ટ આઈએમપી સમાનાર્થી કહેવતો છે એ જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સમાનાર્થી કહેવત તો પહેલી કહેવત છે બોલે તેના બોર વેચાય, અને સામેની સમાનાર્થી કહેવત છે માગ્યા વિના માય ન પીરસે. બોલે તો એના બોર વેચાય છે, અને એની સામે વિરુદ્ધ સમાનાર્થી કહેવત છે કે જો માગીએ નહીં તો માં પણ આપણે પીરસે નહીં. એના પછીની છે તરત દાનને મહાપુણ્ય. તો ધર્મના કામમાં ઢીલ નહીં. તરત દાનને આપણે મહાપુણ્ય, અને સામે છે ને સમાનાર્થી કેવી ધર્મના કામમાં ક્યારેય ઢીલ કરવી નહીં. ચળકે એટલું સોનું નહીં, અને ઉજળું એટલું દૂધ નહીં. ચળકે છે જે ચમકતું હોય એટલું સોનું નહીં, અને ઉજળું હોય એટલું દૂધ નહીં. એના પછીની કહેવત છે ધીરજના ફળ મીઠા. જો ધીરજ રાખીએ આપણે તેના ફળ મીઠા હોય છે. અને સામે એની જ સમાનાર્થી કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે. એટલે ઉતાવળ કરવાથી સારું કામ થઈ શકે નહીં. એના પછીની છે કાંકરે કાંકરે પાળ બંધાય. એક કાંકરો ભેગો કરી અને પાળ બંધાય છે. અને સામેની સમાનાર્થી કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય. ટીપું ટીપું પાણીનું પડે અને એનાથી એ સરોવર ભરાઈ જાય છે. એની સમાનાર્થી કહેવત છે. એના પછીને છે ધૂરો ઘડો છલકાય ઘણો. જેનામાં કાંઈ ન હોય ને વધારે પડતો કંઈક હોવાનો દેખાવ કરે છે. એની સામે છે એની સમાનાર્થી કહેવત ખાલી ચણો વાગે ઘણો. ખાલી ચણો હોય ને એટલે કાંઈક જેનામાં કાંઈ ન હોય એ વધારે છે કંઈક ચમકવાનો પ્રયત્ન કરે છે. એટલે વધારે કાંઈક પોતે હોય એવો દેખાવ કરે. અથવા છે ખોટો રૂપિયો ઝળકે ઘણો. તો એ અધૂરો ઘડો છલકાય ઘણો, એની બે સમાનાર્થી કહેવતો છે. પછીની કહેવત છે ગાજ્યા મેં વરસે નહીં. એટલે જે ગાજતો હોય મેં તો એ ક્યારેય વરસતો નથી. અને સામેની સમાનાર્થી કહેવત છે ભસતા કૂતરા કરડે નહીં. જે કૂતરો ભસતો હોય એ ક્યારેય કરડે નહીં. એના પછીનું છે વસુ વિના નર પશુ. તો એની સમાનાર્થી કહેવત છે નાણાં વિનાનો નાથિયો, અને નાણે નાથા લાલ. નાણાં વિનાનો નાથિયો છે ટાઈપ કરવાનું ભૂલાઈ ગયું છે. તો નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. એના પછીનું છે મારે તેની તલવાર. તો એની સમાનાર્થી કહેવત છે બળિયાના બે ભાગ. પછીની સમાનાર્થી કહેવત છે કે હાથે તે સાથે. એની સમાનાર્થી કહેવત સામે છે ગરત ગાંઠીને વિદ્યા પાસે. એના પછીનું છે નામ મોટાને દર્શન ખોટા હોય. જેના નામ મોટા હોય એના દર્શન ખોટા હોય. ને એની સામેની કહેવત છે સમાનાર્થી ઢમ ઢોલ માહે પોલ. એના પછીની છે જાજા હાથ રળિયામણા. અને સામે સમાનાર્થી કહેવત છે જાજી કીડી સાપને તાણે. જો જાજા હાથે કામ કરવામાં આવે તો ઝડપથી થઈ જાય છે. એ રીતના જાજી કીડી હોય તો એ સાપને તાણે છે. એના પછીનું છે ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. તો એની સમાનાર્થી કહેવત છે રાંધે કોક ને જમે લોક. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ એટલે કરે કોક અને કાર્ય, અને ભોગવવું પણ કોકને પડે. અને રાંધે કોક અને જમે પણ લોક. તો એની સમાનાર્થી કહેવત છે. પછીની કહેવત છે ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો. ધોબીનો કૂતરો એ ન ઘરનો રહે કે ન ઘાટનો. તો એની સમાનાર્થી કહેવત છે કે બે ઘરનો પરણો ભૂખે મરે. એના પછી છે કર્યું તે કામ ને વિંધ્યું તે મોતી. તો એની સમાનાર્થી કહેવત છે મુલતવી રાખવાના માઠા ફળ. જે આપણે કોઈ વાત છુપાવી રાખીએ તો એના આપણે ફળ છે એ માઠા મળે છે. એના પછીનું છે હૈયું બાળવું તે કરતાં હાથ બાળવા સારા. તો એની સમાનાર્થી કહેવત છે આપ મુવા વિના સ્વર્ગ ન જવાય. એના પછીની કહેવત છે આપણી તે રૂડી ને બીજાને તે બાપડી. જે આપણું હોય તે રૂડું અને સારું લાગે, ને જે બીજાનું હોય તે બાપડું એટલે બિચારું હોય છે. એને પછી સમાનાર્થી કહેવત છે કે વરને કોણ વખાડે. તો કહે વરની માં. વરની માં જ વખાણે, બીજું કોઈ ન વખાણે. એના પછી છે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. કૂતરાની પૂંછડી છે હંમેશા વાંકી જ હોય છે. તો એનો સમાનાર્થી કહેવત છે કે સ્વભાવનો ઓછળ નહીં. કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલવો હોય તો એનો ઓછળ હોય નહીં. કોઈનો આપણે સ્વભાવ બદલી શકીએ નહીં. એના પછી એની જ છે સમાનાર્થી કહેવત દોરડી બળે પણ વળ ન મૂકે. જે માણસ છે પોતે દોરડી બળે પણ એનો વળ ન મૂકે. એટલે કે પોતાનો સ્વભાવ ક્યારે બદલે નહીં. એના પછીનું છે છાસ લેવા જવું ને દોણી સંતાડવી. તો એની સમાનાર્થી કહેવત છે નાચવા જવું ને ઘૂંઘટો તાણવો.
એના પછીની કહેવત છે દાજિયા ઉપર ડામ. તો એની બે સમાનાર્થી કહેવત છે. એક છે પડિયા ઉપર પાટું અને બીજું છે દુકાળમાં અધિક માંસ. એના પછીની કહેવત છે શક્તિ તેવી ભક્તિ. તો એનો સમાનાર્થી છે જેવી છોડ તેવો સાથરો. બીજી સમાનાર્થી કહેવત છે પાથરણું જોઈને પગ તાણવા. આપણી કેપેસિટી હોય એને પ્રમાણે જ આપણે પગ તાણવા જોઈએ. એના પછીનું છે બુદ્ધિ આગળ બળ પાણી ભરે. તો એની સમાનાર્થી કહેવત છે બુદ્ધિ કોઈના બાપની. અને બીજી કહેવત છે કળે થાય તે બળે ન થાય. એટલે બુદ્ધિથી આપણે જે કાર્ય કરીએ એ આપણે બળથી કરી શકીએ નહીં. પછીની છે પેટનો બળિયો ગામ બાળે. એટલે દુખે પેટને કૂટે માથું. દુખતું હોય પેટમાં પણ કૂટે માથું. એના પછી છે પાડાને પાંકે પલાખીને ડામ. એના પછીની છેલ્લી છે કહેવત હાથના કર્યા હૈયે વાગ્યા. એટલે એની સમાનાર્થી કહેવત છે દીવો લઈ કૂવામાં પડ્યા. અને બીજી છે પેટ છોડીને પીડા ઊભી કરવી. એટલે જાતે કરીને જ આપણે છે સમસ્યા ઊભી કરીએ છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી જે સમાનાર્થી કહેવત છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તે જોઈ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.